બાલદા ફાર્મમાં દીપડાએ વાછરડાનું મારણ કરતાં વન વિભાગે પાંજરું ગોઠવ્યું. પારડીના બાલદા ગામે આવેલા રાખુબા ફાર્મમાં 1 જાન્યુઆરીના રોજ એક દીપડાએ આવી પાર નદી કિનારે કોઠારમાં બાંધેલ 150 ગાયોમાંથી એક વાછરડાનું મારણ કરી જતો રહ્યો હતો. ત્યારે ફરી એકવાર 19મી ફેબ્રુઆરીની રાત્રે રખુબા ફાર્મમાં પાર નદી કિનારે બનાવેલા કોઠાર પાસે આવ્યો હતો અને એક વાછરડાનું દીપડાએ મારણ કર્યું હતું. આ ઉપરાંત 2 દિવસ પૂર્વે જન્મેલા એક વાછરડાને પણ ખેંચી ગયો હતો. સવારે વાછરડાનું મારણ જોઈ ત્યાં કામ કરતા કામદારોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. આ બાબતે પારડી ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રખુબા ફાર્મમાં દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું ગોઠવ્યું હતું. બાલદા ગામમાં રખુબા ફાર્મ આવેલું છે. એમાં હું નવીનભાઈ આહિર તરીકે નોકરી કરું છું ફાર્મમાં. ગઈ રાત્રે અમારે નદી કાંઠે તબેલો છે, એમાં ગાયો છે 200. તો ગઈ રાત્રે એક દીપડો આવી ગયો હતો અને એક બચ્ચુને મારી નાખ્યું અને એક બચ્ચું ગાય નવું બચ્ચું આવ્યું હતું, 2 દિવસનું જ હતું અને એને એ ખેંચી ગયો હતો. એટલે સવારે અમને ખબર પડી તો અમે જઈને ફોરેસ્ટર સાહેબને વાત કરી તો એ લોકો આવીને બધું તપાસ કરી છે અને એક પાંજરું અમે આગળ રાખ્યું હતું ત્યાં નથી, એટલે આજે પાંજરું બાજુમાં ખસેડવાની વાત કરી છે સાહેબે અને આવીને એ લોકો કરી જશે. હા સાહેબ, આગળ પર એકવાર 15-20 દિવસ પહેલાં એક બચ્ચું અમારું ત્યાં મારી નાખ્યું હતું અને સાહેબને વાત કરી હતી, પિંજરું પણ અમે મૂક્યું હતું, પણ એક 15-20 દિવસથી આવ્યો જ નહીં. આજે ગઈ રાત્રે અચાનક આવી ગયો પાછો, કોઈ દિવસ દેખાયો જ નહીં અને આવીને આ ઘટના બની ગઈ રાત. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.